નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 12ની અંગ્રેજી વિષયની સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિભાગની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, ધોરણ 12ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 12 જનરલ સ્ટ્રીમ એટલે કે સાયન્સ પ્રવાહ નહીં પરંતુ કોમર્સ વિભાગની જે ઓગસ્ટ 2024 છે તેની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક. અને આ 29 ચાલો એમાં જોઈએ પહેલું, વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ્સ યુ ડાઉન, તો જવાબ આવશે ટ્રુ. બીજું, વેન વી બ્રીથ ધેર ઇઝ અ હ્યુજ મૂવમેન્ટ ઇન ધ કેનિયલ બોન્સ, તો જવાબ આવશે ફોલ્સ. બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક્સ, તો જવાબ આવશે ફોલ્સ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક્સ સેપરેટલી, તો જવાબ આવશે ફોલ્સ. ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, તો જવાબ આવશે ટ્રુ. એક્ઝામ નર્વ્સ ઇફ અફેક્ટ્સ our mind and emotions, તો જવાબ આવશે ટ્રુ. Nothing seems easy and positive when life becomes too comfortable, તો false. Self hypnosis can be used to relieve mental stress, તો જવાબ આવશે ટ્રુ. નવમું, the mind is the counterpart to the emotions, તો જવાબ આવશે ટ્રુ. Anticipating success can open a source of pessimism, તો જવાબ આવશે false. ત્યાર પછી ફાઇન્ડ આઉટ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, એમાં છે અવેસમ એટલે અમેઝિંગ, રિગેઇન એટલે કે રિકવર, યાન એટલે વૂલ, ત્યાર પછી છે કોન્ડેમ એટલે કે ક્રિટિસાઇઝ, કોન્સર્ન એટલે કે હાઇડ, એપ્રિસિએટ એટલે કે પ્રેઇઝ. ત્યાર પછી છે મિશેપ એટલે કે એક્સિડેન્ટ, ત્યાર પછી છે એક્સટેસ્ટી એટલે કે હેપીનેસ, એસ્પિરેશન એટલે ડિઝાયર, કાઉન્સેલ એટલે કે એડવાઇસ. ત્યાર પછી છે આગળ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. રઘુ સેઝ વેર વિલ યુ ગો આફ્ટર કમ્પ્લીટિંગ એજ્યુકેશન, તો સૂરજ એનો આન્સર આપશે વિકલ્પ સી, આઈ વિલ ગો આઈધર કનાડા ઓર યુએસએ. બીજું છે સ્વાતિ, હાઉ ઇઝ યોર ન્યૂ સ્કૂલ, તો એનો જવાબ આવશે વેરી ફ્યુ સ્કૂલ્સ આર એઝ ગુડ એઝ ધીસ વન. હરિત સેઝ હાઉ કાઇન્ડલી ધ ડોક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ્સ, તો જવાબ આવશે વિકલ્પ બી, હી ટ્રીટ્સ ધેમ ઇઝ ઇફ હી વેધર ધેર માસ્ટર. ત્યાર પછી છે સોનમ જવાબ આપશે મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો, તો શિલ્પા સેઝ વિકલ્પ ડી, હાવેવર સ્ટ્રિક્ટ શી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. નીરજ સેઝ વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ એસ્ટરડે, તો મના સેઝ ઇફ યુ હેડ રિમાઇન્ડેડ મી આઈ કુડ હેવ બોટ ધેમ. ત્યાર પછી છઠ્ઠું, પેશન્ટ સેઝ વોટ શુડ આઈ ડુ ટુ કીપ માય ટીથ સોલિડ, તો ડેન્ટિસ્ટ સેઝ યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર યુ ગો ટુ બેડ. મયંક સેઝ વાય ડિડન્ટ યુ કમ બાય ધ અર્લિયર ટ્રેન, તો નીરવ સેઝ વિકલ્પ એ, ધ ટ્રેન વોઝ સો ઓવરક્રાઉડેડ ધેટ આઈ કુડન્ટ ગેટ ઇટ. ત્યાર પછી આઠમું, પિલગ્રીમ, હાઉ ઇઝ પલિતાના કમ્પેર્ડ ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ ઇન ધ વર્લ્ડ, તો ગાઈડ સેઝ પાલિતાના હેઝ અ મોર ફેમસ જૈન ટેમ્પલ્સ ધેન મેની અધર સિટીઝ. નવમું, એન એજન્ટ સેઝ પ્લીઝ સાઇન ઓન ધીસ ફોર્મ, તો કસ્ટમર સેઝ આઈ વુડ રાધર રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફર્સ્ટ. સ્નેહા સેઝ વોટ શુડ આઈ ડુ રિડ્યુસ માય વેઇટ, વિશા સેઝ યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. ત્યાર પછી છે સેક્શન બી. ચાલો એની અંદર આપણને પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ ઉપરથી આન્સર લખવાના છે. એમાં પહેલો સવાલ, હાઉ ડઝ ધ માઇન્ડ હેલ્પ અસ? ધ માઇન્ડ હેલ્પ અસ ટુ મેક અનઇમોશનલ ચોઇસ, ટુ સ્ટોર્સ એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન્સ એન્ડ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ખાલી જગ્યા ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ કોમ્યુનિકેશન્સ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, તો જવાબ આવશે એક્ઝામ નર્વ્સ. ત્યાર પછી છે આગળનો પેરેગ્રાફ, એમાં લખ્યું છે હાઉ ડઝ અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક અપ પાવરફુલ, તો અવર મેન્ટલ સ્ટ્રેન્થ મેક્સ અસ પાવરફુલ બાય enabling us to concentrate, absorb new information, remember both old and new information, and think logically. This capacity helps us study, work, organize our lives, and process and retrieve information effectively. What works jointly for self-identify? So mind, emotions, and body works jointly for self-identity. They are closely interlinked and always the functions together contribute to our sense of self. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે, એમાં છે પહેલો સવાલ, વોટ ડઝ ધ માઇન્ડ ગો ઇન્ટુ ધ ઓવર થિંકિંગ? ધ માઇન્ડ ગોઝ ઇન્ટુ ઓવર થિંકિંગ વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ.
Find out a similar meaning of clause from the paragraph. The word clause in the context of the paragraph is similar in meaning to interlinked. It indicates that mind, emotions and body are closely connected and work together. ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી પહેલો સવાલ, હાઉ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ? The crown pull influence the flow of carboprine fluid in a positive way. It helps calm the nervous system and can alleviate a headache of stress-induced stomach ache. Does the crown pull help us think clearly? તો જવાબ આવશે yes, the crown pull helps you think clearly. એવી જ રીતે એક પેરેગ્રાફ આપેલો છે. આ દરેકે દરેક પેરેગ્રાફના જે આન્સરો છે તેમને આપવામાં આવેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરીને, પોઝ કરીને આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર મેળવી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી છે સેક્શન સી. અહીંયા કહ્યું છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટ એની વન, જેના કુલ 2 માર્ક છે. તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે. એના ઉપરથી પહેલો સવાલ, વોટ હેઝ ધ વિન્ટર્સ મધર લવડ? ધ વિન્ટર્સ મધર હેડ લવલી ફેમિલી, ફ્રેન્ડ, નેચર, એનિમલ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. બીજું, વોટ વોઝ પેઇનફુલ ફોર ધ વિન્ટર? ધ પેઇનફુલ પાર્ટ ઓફ ધ writer was the memories of the last 2 months when their mother was dying. ત્યાર પછીનો પેરેગ્રાફ આપ્યો છે. એમાં છે પહેલો સવાલ, વાય વોઝ ધ કિંગ વેરી એંગ્રી? ધ કિંગ વોઝ વેરી એંગ્રી because his beautiful daughter had fallen in love with a poor soldiers in his army. What did the princess know? The princess knew which door cancelled the tiger and which one consoled the beautiful girl. ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો છે. એના ઉપરથી પહેલો સવાલ, વોટ ડીડ ધ writer's mother accepted? The writer's mother had accepted her death. What did the writer's mother want to talk? The writer's mother wanted to talk about her life. ત્યાર પછીનો પેરેગ્રાફ છે. એના ઉપરથી પહેલો સવાલ, વોટ ડીડ હર મધર, સિસ્ટર એન્ડ she take? તો her mother, sister and she took dancing lessons and practice difficult steps. બીજું, the writer's mother didn't forget ખાલી જગ્યા and ખાલી જગ્યા. The writer's mother didn't forget what it was like to be young and the hopes and anxieties associated with it. ત્યાર પછીનો પેરેગ્રાફ આપ્યો છે. એના ઉપરથી પહેલો સવાલ, વાય ડીડ ધ writer schools and work start suffering? The writer school and work started suffering because of nervousness and agitations about being wrong and how people would react, which was exacerbated by an inferiority complex. What did he writer feel? The writer felt like a real loser and hid away. ચાલો, ત્યાર પછી એવી જ રીતે અહીંયા આપણને પેરેગ્રાફ આપેલા છે. દરેકે દરેક પેરેગ્રાફના આન્સર અહીંયા તમને આપવામાં આવેલા છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 13 to 16. તો અહીંયા પણ આપણને પેરેગ્રાફ આપેલા છે. આ દરેકે દરેક પેરેગ્રાફો જે છે તેના ઉત્તર અહીંયા તમને આપેલા છે. અહીંયાથી તમે દરેકે દરેક પેરેગ્રાફનો અભ્યાસ કરી શકો છો. આ દરેકે દરેક સોલ્યુશન જે છે એનો તમે અભ્યાસ વિડીયોને સ્ટોપ કરીને, પોઝ કરીને પણ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી આપણને અહીંયા પેરેગ્રાફ આપેલા છે. પેરેગ્રાફ ઉપરથી સવાલના જવાબ આપવાના છે. ત્યાર પછી છે સેક્શન ડી. ચાલો, અહીંયા કહ્યું છે કે સિલેક્ટ એની વન પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 17. તો વોટ અ પ્લેઝન્ટરી ડે ઇટ ઇઝ સેડ રોહન? તો આપણે અહીંયા તમે જોઈએ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો રોહન એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ધેટ ઇટ વોઝ અ વેરી pleasant day. Purvi suggested that they should go for a refreshment. Rohan asked when they would go. Purvi replied that they would go to Urban Chalk. ત્યાર પછી બીજું આપેલું છે, how beautiful you look in this dress. From where did you buy it? Said Prakash, I bought it. તો આવી રીતે આપણને પેરેગ્રાફ આપ્યો છે. તો એનું જે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર જે છે તે અહીંયા તમને આપેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે, એનું પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આપેલું છે. ચોથો પેરેગ્રાફ, એનું પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરેલું છે. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપેલો છે. એવી રીતે સેક્શન ઈ, અહીંયા આપણને કહ્યું છે કે એપ્રિસિએશન રાઇટિંગ સ્પીચ રાઇટિંગ, સિલેક્ટ એની ક્વેશ્ચન. તો જો, પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ ટુ બી ડિલિવર્ડ બાય ઇન યોર સ્કૂલ ટુ ઓકેઝન ઓફ ઇન્ટરનેશનલ યોગા ડે. તો ઇન્ટરનેશનલ યોગા ડે વિશે આપણે લખવાનું છે. તો જો, ગુડ મોર્નિંગ એવરીવન. ટુડે on International Yoga Day, we celebrate the power and benefit of yoga. Ancients practice that harmonies
the mind, body, and spirits. Yoga helps us achieve a physical fitness, mental clarity, and emotional balance. It teaches us a patience, disciplines, and self-awareness as we engage in various asanas and breathing exercise. Let's remember that yoga is not just about flexibility but about fostering inner peace and overall well-being. I encourage each of you to incorporate yoga into your daily routine, embracing its holistic approach to health. Let's honor this day by committing to a healthier and a more balancing lifestyle. Thank you. ચાલો ત્યાર પછી એવી જ રીતે આપણને કહ્યું છે કે પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ ઇન ટુ બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ ઇન સ્કૂલ. તો આના વિશે 100 શબ્દોની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે દર્શાવેલું છે. ત્યાર પછી ત્રીજું આપ્યું છે કે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઓન અ સેવ વોટર ઇન યોર સ્કૂલ એસેમ્બલી ડ્રાફ્ટ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. તો સેવ વોટર વિશે અહીંયા તમે જોઈ શકો છો કે 100 વર્ડની અંદર આપણે સ્પીચ તૈયાર કરેલી છે. ત્યાર પછી છે પ્રિપેર અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ટુ બી ડિલિવર્ડ બાય યુ ઇન યોર સ્કૂલ ઓન ઓકેઝન્સ ઓફ એન્વાયરમેન્ટ ડે. તો એન્વાયરમેન્ટ ડે વિશેની સ્પીચ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ નિયતિ પટેલ ફ્રોમ 8 શાંતિ સોસાયટી ટીજી રોડ જામનગર રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર ઓપરેટર ટુ ધ કેજી કંપની એસજી હાઈવે અમદાવાદ ડ્રાફ્ટ એન એપ્લિકેશન. તો એપ્લિકેશનમાં સર્વપ્રથમ અહીંયા નામ લખીશું નિયતિ પટેલ, 8 શાંતિ સોસાયટી ટીજી રોડ જામનગર 23 જુલાઈ 2004. ધ મેનેજર કેજી કંપની એસજી હાઈવે અમદાવાદ. ત્યાર પછી સબ્જેક્ટ આપણે લખીશું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કોમ્પ્યુટર ઓપરેટર વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ સંદેશ ટુ આઈ એમ એપ્લાઇંગ ફોર ધ સેમ પોસ્ટ. માય પર્સનલ રિઝ્યુમે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ આર ફોલોઈંગ. પર્સનલ ડિટેલ, ફૂલ નેમ નિયતિ પટેલ, એડ્રેસ એઝ અબો, બર્થ ડેટ 15 જાન્યુઆરી 1996, મધર ટંગ ગુજરાતી, નેશનાલિટી ઇન્ડિયન. એવી રીતે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા આપણે લખેલી છે, એક્સપિરિયન્સ લખેલો છે, રેફરન્સ લખેલો છે અને છેલ્લે બેસ્ટ વિશેસ ને સિન્સિયરલી નિયતિ પટેલ. ચાલો ત્યાર પછી એવી જ રીતે આપણને બીજી એપ્લિકેશન લખવાનું કહ્યું છે. રાઇટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ દર્શના ત્રિવેદી ફ્રોમ 14th શાહી સોસાયટી ગાંધી રોડ ગાંધીનગર ફ્રોમ પોસ્ટ ઓફ પ્રિન્સિપલ ઇન પીજી હાઈવે સેકન્ડરી સ્કૂલ રાજકોટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે આખો જે એપ્લિકેશન છે તે લખી શકીએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને રેફરન્સીસ આપણે અહીંયા દર્શાવેલા છે. ચાલો ત્યાર પછી ત્રીજું આપણને અહીંયા એપ્લિકેશન લખવાની કહી છે, તો આ એપ્લિકેશન પણ અહીંયા આપણે દર્શાવેલી છે. આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ એપ્લિકેશનો ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે દર્શાવેલી છે. તો મિત્રો અહીંયા આપણે આજે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.